સુગ્ન જ્ઞાતિજનો શ્રી હાલારી વિશા ઓસવાડ સમાજ મુંબઈ જોગ સંઘ અને સમાજમાં ક્રાંતિકારીના નેજા હેઠળ છેલ્લા 16 વર્ષમાં અંદાજે 100 કરોડની રકમના થયેલા કાર્યો. ઓસવાડ રેસિડેન્સી ભીવંડી સંકુલનું નિર્માણ, ન્યૂ ઓસવાલદીપ વાડી ભીવંડીનું નિર્માણ, માનસી ભરતગડા ડિગ્રી કોલેજ બિલ્ડિંગ ભીવંડીનું નિર્માણ, ઓસવાડ વિદ્યાલય ભીવંડીમાં CBSE સ્કૂલની શરૂઆત, જામનગર સ્થિત બોર્ડિંગનું કેશવ સ્પોર્ટ્સ સેન્ટરમાં રૂપાંતરણ, અમદાવાદમાં હોસ્ટેલની શરૂઆત, આરોગ્યધામ દેવલાલી પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલુ છે, ગર્લ્સ હોસ્ટેલની દાદરવાડીમાં શરૂઆત, જામનગર સ્થિત પગારીનું AC હોલ ઓસવાડ બેન્ક્વેટ હોલમાં રૂપાંતરણ, ભીવંડી વાડીમાં સોલાર પ્રોજેક્ટ લગાવેલ, ભીવંડી વાડીને લગત જગ્યાની ખરીદી, ઓસવાડ સાગર ભીવંડીના મેરેજ હોલનું ACમાં રૂપાંતરણ, ઓસવાડ સભાગૃહ દાદરના ડાઇનિંગ હોલનું ACમાં રૂપાંતરણ, ન્યૂ ઓસવાલદીપ ભીવંડીમાં જિમ્નેશિયમનું નિર્માણ, દાદર તથા ભીવંડી આ બંને વાડીમાં સુંદર કેન્ટીનની વ્યવસ્થા ઊભી કરેલ છે, ઓસવાડ ભુવન દાદરના બંને મિની હોલનું ACમાં રૂપાંતરણ, ન્યૂ ઓસવાલદીપના મિની હોલનું ACમાં રૂપાંતરણ, દાદર અને ભીવંડી બંને વાડીના કોમન ટોયલેટ બાથરૂમનું આધુનિકીકરણ સાથે સંપૂર્ણ રિનોવેશન, ભીવંડી અને દાદર બંને વાડીની બિલ્ડિંગ અને રૂમો સાથે સંકુલનું સંપૂર્ણ રિનોવેશન. છેલ્લા 12 વર્ષથી સમૂહ લગ્નોત્સવનું સફળ અને સુંદર આયોજન. આત્મનિર્ભર હાલારીના સ્વપ્નને સાકાર કરવા સતત એક્ઝિબિશનના આયોજનો, કલ્ચર તથા સ્પોર્ટ્સના સતત આયોજનો, હેલ્પ ડેસ્ક સમિતિ દ્વારા શાસકીય સુવિધાઓ જેમ કે આયુષ્યમાન કાર્ડ, લાડકી બહેન યોજના, રાઇટ ટુ એજ્યુકેશન, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ વગેરેના લાભો જ્ઞાતિજનોને મળે તે માટે સતત આવા કેમ્પોનું આયોજન. વિશ્વના સમસ્ત જ્ઞાતિજનો માહિતગાર છે એવી કોવિડ કાર્ડની અદ્ભુત કામગીરી. જરૂરિયાતમંદ દર્દીઓના વપરાશ માટે ઓક્સિજનના કોન્સન્ટ્રેટર મશીનો નિઃશુલ્ક ધોરણે સતત ઉપલબ્ધ કરાવી રહ્યા છે. ભીવંડીમાં નિઃશુલ્ક 24/7 બબ્બે એમ્બ્યુલન્સ સેવા. ભીવંડી માટે અંતિમ યાત્રા વાહિની તથા બોડી ફ્રીઝર વસાવેલ છે. યુવક યુવતી પરિચય મેળાનું આયોજન. છેલ્લા 16 વર્ષમાં સુવિધાઓમાં ધરખમ વધારા કરેલ હોવા છતાં જ્ઞાતિજનો માટે વાડી વપરાશમાં કોઈ જ ભાડા વધારા નહીં. શૈક્ષણિક, મેડિકલ તથા આર્થિક સહાય સ્કીમોનો ઝડપી અને સુસંગત બનાવવામાં આવે છે. ડિગ્રી કોલેજ ભીવંડીનું શાંતિચંદન ઓડિટોરિયમ પણ સંઘનું ગૌરવ વધારી રહ્યું છે, જેનો યશ પણ ક્રાંતિકારીને જ જાય છે. ભીવંડી ખાતે ચેરિટેબલ ક્લિનિકની પ્રવૃત્તિઓનો વ્યાપ તથા સુવિધાઓ પણ વિસ્તરેલી છે. ભારતમાંથી જ સંઘ સમાજને ઐતિહાસિક એવા મોટા મોટા ડોનેશનો મળવા એ પણ ક્રાંતિકારીની કાર્યશૈલીની જ સાક્ષી પૂરે છે. ટીમ વર્ક એટલે ક્રાંતિકારી, જેમાં વિઝનરી નેતૃત્વ છે, પીઢ અને અનુભવીઓ પણ છે, પ્લાનિંગ અને ચોકસાઈવાળા પણ છે, દેવદૂત પણ છે, કાળજી માવજતવાળા પણ છે, હાજર જવાબી પણ છે, સુશિક્ષિત અને સ્પષ્ટતાવાળા પણ છે, યુવાનો, ગૃહસ્થો, મહિલાઓ અને સિનિયરો પણ છે, અને સાથે અશોકભાઈ મારુનું અનુશાસન પણ છે. ત્યારે જ આટલા બધા કાર્યો અને તે પણ ઝડપથી કરવા શક્ય બને છે. ક્રાંતિકારીની આ કાર્યશૈલીને નજર સમક્ષ રાખી જ્ઞાતિજનો ચોક્કસ યોગ્ય ટીમને જ મતદાન કરશે એવો વિનોદ રાયશી માલદે વિશ્વાસ વ્યક્ત કરે છે. વિનોદ રાયશી માલદે સમસ્ત જ્ઞાતિજનોને વિનંતી કરે છે કે ક્રાંતિકારીના નેજા હેઠળ થઈ રહેલા અને થનારા કાર્યો અને વિઝનને નજર સમક્ષ રાખી અચૂક ક્રાંતિકારીને જ મતદાન કરશો એવી હાકલ કરે છે. ક્રાંતિકારીના કામો બોલે છે, ક્રાંતિકારીના નિર્ણયો બોલે છે, ક્રાંતિકારીની ઝડપ બોલે છે. સંઘ સમાજની હજુ વધુ પ્રગતિ માટે ક્રાંતિકારી વહીવટમાં હોવા એટલા જ જરૂરી છે. વિનોદભાઈની એક અપીલ છે, મતદાન તો ચોક્કસ કરજો, કરજો ને કરજો જ. ક્રાંતિકારીઓને શા માટે મતદાન કરવું એ વિનોદભાઈએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. છેવટે લોકશાહીમાં મતદાનનો અધિકાર એ આપનો સ્વતંત્ર અધિકાર છે. એનો સદુપયોગ થાય અને યોગ્ય ટીમને મળે તે જ એમની લાગણી છે. ધન્યવાદ સાથે આભાર
અને સાથે ક્રાંતિકારીના ભવિષ્યના આયોજનો. ભીવંડી થાણા પરિસરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરવું. ઓસવાડ સેન્ટર જામનગર ખાતે ઉતારાના રૂમો માટે નવું યાત્રિક ભવન ઊભું કરવું. અમદાવાદ ખાતે હોસ્ટેલ સાથે ઉતારાના રૂમોનું નવું મકાન ઊભું કરવું. ભીવંડી ખાતે ઘર વિહોણા જ્ઞાતિજનો માટે કોસ્ટ ટુ કોસ્ટ માલિકી ધોરણે ફ્લેટ આપવા રેસિડેન્સી સંકુલનું ટૂંક સમયમાં ભૂમિપૂજન. આત્મનિર્ભર હાલારી માટે વિવિધ આયોજનો કરવા. હજુ વધુ યુવક યુવતી પરિચય મેળાવડાનું ગોઠવણી કરવી. શૈક્ષણિક અને સ્વાસ્થ્ય માટે હજુ નવા આયોજનો કરવા. જ્ઞાતિજનો માટે ભીવંડી મુકામે 25% થી 40% ડિસ્કાઉન્ટમાં દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મેડિકલ સ્ટોર્સનું આયોજન કરવું. ભીવંડીમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરવી તથા કલ્ચર તથા સ્પોર્ટ્સને વધુ પ્રાધાન્ય આપવું. વ્યક્તિગત રીતે ક્રાંતિકારી કાર્યકર્તાઓ જ્ઞાતિજનની દરેક અગવડોમાં હંમેશા સંકટ મોચન તરીકે ઊભા હોય છે. હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરી કે નાની મોટી દરેક મુસીબતોમાં ક્રાંતિકારી 108 તરીકે હંમેશા હાજર હોય છે. અશોક વેલજી મારુનું વિઝનરી નેતૃત્વ સાથે ક્રાંતિકારી પાસે ટીમ છે. ક્રાંતિકારી એટલે શું? કાયદો નહીં, વ્યવસ્થા હોય. સૂચન નહીં, સમજ હોય. કાનૂન નહીં, અનુશાસન હોય. ભય નહીં, ભરોસો હોય. શોષણ નહીં, પોષણ હોય. આગ્રહ નહીં, આદર હોય. સંપર્ક નહીં, સંબંધ હોય. અને અર્પણ નહીં, પણ સમર્પણ હોય. લિખિતન વિનોદ રાયશી માલદે, ગામ મોટા માંડા, હાલ ભીવંડી.